આજે જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા કે જામનગર જિલ્લામાં જે અનુસૂચિત જાતિના લોકો ઉપર વારંવાર અત્યાચાર થાય છે અને જે ભૂમાફિયા અને અસામાજિક તત્વો કે જે જમીનો દબાવી દે છે અને ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી, એના અનુસંધાને આજે અમે કલેક્ટરને જિલ્લા દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપેલ કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામના કે અનુસૂચિત જાતિના વ્યક્તિ ઉપર પીપળી ગામના સરપંચે હુમલો કર્યો અને આ સરપંચ જે અગાઉ એના વિરુદ્ધમાં 4 એટ્રોસિટી થયેલી છે અને પોતે ખનીજની ચોરી કરે છે અને અહીંયા 2 ફાર્મ જે દલિતો છે એના ઉપર અત્યાચાર કરે છે। એટલે આજે અમે પીપળી ગામના લોકોને સાથે રાખી અને કલેક્ટરને એક રજૂઆત કરેલ। બીજું તાજેતરમાં કાલે જ કે ચંગાની અંદર એક અનુસૂચિત જાતિના વ્યક્તિ ઉપર હુમલો કર્યો અને પોલીસ એમાં ત્યારે પણ ફરિયાદ નહોતી લેતી, તો જે અસામાજિક તત્વો જેના ઘરે જઈ અને જે બૈરાઓ જે લેડીઝ છે એને પણ ભૂંડા બોલાઈને ગાળો કાઢી। એટલે જામનગર જિલ્લાની અંદર જેટલા અનુસૂચિત જાતિના દલિત ઉપર જે અત્યાચાર થાય છે, જે અન્યાય થાય છે, અને કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર દઈને માંગણી કરેલ છે કે ભાઈ તાકીદે આવા જે અસામાજિક તત્વો છે એના ઉપર કાર્યવાહી કરો। અમે ભારતના બંધારણ મુજબ જે લોકશાહી શબ્દ છે ને એના ઉપર અમે બેઠા છીએ, અમને કાયદો હાથમાં લેવા માટે મજબૂર ન કરો। એટલે કલેક્ટર સાહેબને કીધું છે કે તાત્કાલિક ધોરણે આને હદપારી અને પાસા હેઠળ કાર્યવાહી કરવા આજે અમે જિલ્લા દલિત સમાજ દ્વારા માંગણી કરેલ છે।